છેતરપિંડીના ગુનામાં કુલ 3 આરોપીઓને પકડી બીજા 3 વાહનો શોધી કુલ 31 વાહનો રિકવર કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓ તરફથી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ 406, 409, 420, 120 પેટા કલમ બી મુજબના કામના આરોપીઓએ પોતાના અંગત આર્થિક લાભ માટે ગાડી ભાડે રાખવાના બહાને ફરિયાદી તથા સાહેબોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનના ભાડા કરાર કરી ગાડી ગીરો પેટે આપી દઈ છેતરપિંડી કરેલ હોય, જેમાં વોન્ટેડ મુખ્ય 2 આરોપી તથા એક અન્ય આરોપી મળી કુલ 3 આરોપીને પકડી બીજા 3 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી જાવિદ ગુલામ હુસૈન શેખ, ફૈજાન જાવિદ ગુલામ હુસૈન શેખ અને ધર્મેશ ઉર્ફે પોપટ ફુલાભાઈ પટેલ છે. રિકવર કરવામાં આવેલ ગાડી ઇકો ગાડી નંબર JJ16CS4507 અને સ્વિફ્ટ ગાડી નંબર JJ05RK3453. આ સમગ્ર કામગીરીમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.